ગુડ મોર્નિંગ ગુજરાત. સ્વાગત છે આપ સૌનું સવારના આપણા આ કાર્યક્રમમાં. મિત્રો, જો મારે પ્રશ્ન કરવો હોય કે રાત કેટલી લાંબી હોય છે, તો જે સૂઈ ગયું હોય એના માટે ક્ષણની કે પછી જાગતા વ્યક્તિ માટે અમુક કલાકની. પણ શું ક્યારેય તમે એવું જોયું છે કે કોઈની અથાગ મહેનત અને પરિશ્રમ એટલા બધા હોય કે એ રાત અમુક વર્ષોની લાગે? અને હા, ચોક્કસથી એવું કહીશ કે ગમે એટલી લાંબી રાત હોય પણ એની સવાર તો પડવાની જ, અને જેટલી મહેનત વધારે એટલી સારી અને સુવર્ણ પ્રભાત લાગશે. તો આવા જે વ્યક્તિત્વો છે, આવી જે પર્સનાલિટીઝ છે, એમના સંઘર્ષની વાતો પરથી ફિલ્મો બની શકે અને બને છે. હું તમને આજે વાત કરવા માગું છું તાજેતરમાં જ જાહેર થયેલા યુપીએસસીના રિઝલ્ટ્સ વિશે. અને હા, એમાં જ 589માં ક્રમાંકે ગુજરાતને ગૌરવ અપાવે એવું એક નામ એટલે જૈનિશ ચૌહાણ. આજે આપણને સૌને ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે. શ્રી જૈનિશ ચૌહાણ, સ્વાગત છે આપ સૌનું. સૌપ્રથમ તો અભિનંદન કે તમે યુપીએસસીમાં આટલા મહેનત અને આટલા લાંબા ગાળા પછી સફળતા હાંસલ કરી અને જે મનને ગમે છે એવી જગ્યાએ પહોંચ્યા છો. તો સ્વાગત છે આપનું અને અભિનંદન પાઠવીશું. પહેલું તો જૈનિશભાઈ, મને એ જાણવાનું મન થાય કે કઈ રીતે સવાર પડતી હોય એક એસ્પિરન્ટની, કે કઈ રીતે આગલા દિવસે પ્લાન કરીને સૂતા હો ખરા કે આવતીકાલની સવાર તો આવી જ હોવી જોઈએ? બહુ જ સારો સવાલ છે તમારો, કારણ કે એક એસ્પિરન્ટની લાઈફમાં બધું જ બહુ કેલ્ક્યુલેટેડ હોય છે. તો ડેફિનેટલી જ્યારે આપણે એક રાત પહેલાં જ વિચારીને ઉઠીએ છીએ કે કાલે હું આ સબ્જેક્ટ્સ કમ્પ્લીટ કરીશ, એક ડેલી ટાર્ગેટ જરૂર બનાવતા હોઈએ છીએ કે કાલે હું આટલા કલાક વાંચીશ, કાલે હું આનાથી શરૂઆત કરીશ, આવું રાઇટિંગ સેશન રહેશે મારું. તો ડેફિનેટલી એક એસ્પાયરન્ટના લાઈફમાં એ બધું જ પ્લાન કરતો હોય છે, અને એ પ્લેનિંગ, એ કન્ટિન્યુઅસ પ્લેનિંગના લીધે જ વ્યક્તિ સફળતાના વધારે નજીક આવે છે. તો આટલા પ્લાનિંગ પછી આવેલી આ સવાર કેવી લાગે છે? હા, સાચી વાત. કે હવે મને લાગે છે કે મેં જે બધું પ્લાનિંગ કર્યું હતું એ બધું જ્યારે હું ટ્રાય કરતો હતો ત્યારે મને લાગતું કે શું એ બરાબર ડાયરેક્શનમાં જઈ રહ્યું છે, કે એ મારી પ્રોસેસ હું સરખી અપનાવી રહ્યો છું કે નહીં. તો જ્યારે આજે હું આ રિઝલ્ટમાં મારું નામ જોઈ રહ્યું છું તો મને ખબર પડી કે મારી પ્લાનિંગ વર્ક કરી રહી હતી. ઇટ વોઝ અ ગુડ સ્ટ્રેટેજી જે મેં અપનાવી છે. તો આ સવાર બહુ જ સુનહેરી છે મારા માટે, અને ફક્ત મારા માટે નહીં, મારા ફેમિલી માટે પણ બહુ જ સારી છે આ સવાર. જી, મેં એવું જાણ્યું છે કે તમને ગઝલ અને શેરો શાયરી બહુ જ ગમતા હોય છે. તો જ્યારે તમારું રિઝલ્ટ આવ્યું અને તમે એમાં એ ફાઇલ ઓપન કરી હશે, સર્ચ બારમાં ગયા હશો, પોતાનું નામ ટાઈપ કર્યું હશે અને 1 મેચ ફાઉન્ડ લખેલું આવ્યું, તો ત્યારે તમને કઈ ગઝલ કે કઈ શાયરી યાદ આવી, કે કયા કવિ યાદ આવ્યા હતા પહેલાં? સાચી વાત, મને જગજીત સિંહની ગઝલ જરૂર યાદ આવી હતી, જેમ કે તુમકો દેખા તો ये ખ્યાલ આયા, જિંદગી ધૂપ તુમ ઘના સાયા. તો જ્યારે મેં રિઝલ્ટમાં મારું નામ જોયું છે તો મને એવું લાગ્યું છે કે આ ખરી બપોરમાં હવે મને છાંયડો મળી ગયો છે. વાહ વાહ. પણ આ ખરી બપોર પસંદ કરવી પણ એ તમારી જ પસંદગી છે. એ આકરું તપ કરવું કે મહેનત કરવી એ તમે નક્કી કર્યું હતું. તો એટલે આમ જનરલી એવું હોય કે લોકો કોલેજમાં આવે અને ધીરે ધીરે સમજતા થાય કે ભારત દેશ, એનું સ્ટ્રક્ચર શું છે, કોણ ચલાવે છે દેશ, કોણ પોલિસીઝ બનાવે છે, ત્યારે મે બી યુથને એવું ધ્યાનમાં આવતું હોય છે કે અચ્છા, એક આવી સેવાઓ પણ છે કે જ્યાં જઈને અમે લોકો પોલિસીઝ બનાવવામાં કે એક્ઝિક્યુટ કરવામાં બહુ મહત્ત્વનો ફાળો આપી શકીએ છીએ. તમને કઈ ઉંમરના પડાવ પર આ સેવાઓ વિશે ખબર પડી? તમે ક્યારે નક્કી કરી લીધું? મારા પિતાજી ઇન્કમટેક્સ ઓફિસર છે, તો હંમેશાથી ઘરમાં એવું હતું કે આપણે ગવર્મેન્ટ સર્વિસ કરવી છે. ગવર્મેન્ટ એક જોબ નથી, એટલે જ એને સર્વિસ કહેવામાં આવે છે, બિકોઝ ઇટ ઇઝ સર્વિસ ટુ ધ નેશન. તો ઘરમાં હંમેશાથી હતું કે આપણે ગવર્મેન્ટ સર્વિસ કરવી છે. તો શરૂઆતમાં મને ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવાનો બહુ જ ઈચ્છા હતી, અને એના માટે મેં એટેમ્પ્ટ્સ પણ આપ્યા હતા. અને તો પછી મારા પિતાજી મને એમ કહેતા કે યુપીએસસી સિવિલ સર્વિસીસ જેવી એક્ઝામ હોય છે. તો જ્યારે હું કોલેજમાં આવ્યો ત્યારે મેં એના વિશે વધુ જાણકારી લીધી, અને પછી મેં ત્યારથી જ કોલેજના અરાઉન્ડ 3rd યરથી મેં તૈયારી ચાલુ કરી હતી. સર, બરાબર. પણ એટલે કહેવાય ને કે બાળક તરીકે તમે કીધું કે તમને પાયલટ બનવું હતું, તમે ઇવન બહુ લોંગર ટાઈમ પીરિયડ માટે એ સપનું તમારું રહ્યું હશે, જેથી તમે અટેમ્પ્ટ પણ આપ્યા. પણ જ્યારે તમે નક્કી કર્યું અને તમે વાંચવાનું શરૂ કર્યું, તો એ એક નિશ્ચિતતા અનિશ્ચિતતાની વાત હોય ને, કે કરવું ન કરવું. કેમ કે તમે જ્યારે કોલેજમાં હો ત્યારે બહુ બધા ઓપ્શન્સ છે. ફ્રેન્ડ્સ સાથે નાઇટ આઉટ કરવાના પ્લાન થઈ શકે,
ફિલ્મો જોવાના થઈ શકે, ફરવા જવાના થઈ શકે, એટલે ઘણા બધા એ ઓપ્શન્સ વચ્ચે આ ઓપ્શન લેવો એનું કારણ શું? એટલે તમારું એમ આટલું ક્લિયર કેમ હતું? કયા કારણના લીધે? યસ, શુદ્ધ મારું ઇન્ટરનલ મોટિવેશન એમ છે કે આ સોસાયટી આપણને બહુ બધું આપી રહી છે. ટુડે આપણે ઇન્ડિયા જેવા ભારત જેવા દેશમાં રહી રહ્યા છે, તો આપણી પાસે બહુ જ લિબર્ટી છે, આપણી પાસે બહુ ફ્રીડમ છે. જ્યારે આપણે વિશ્વમાં જોઈ રહ્યા છે કે યુદ્ધો ફાટી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા જેવી એક સ્ટેબલ નેશનમાં આપણે રહી રહ્યા છીએ. તો મને બહુ જ એમ થયું કે આપણે આ સોસાયટીને બેક કેવી રીતે આપી શકીએ. સો સિવિલ સર્વિસીસ એક એવો મોકો આપે છે જ્યાં તમારા એક ડિસિઝનથી તમે બહુ જ બધા એક લાર્જર પોપ્યુલેશનને તમે ઇમ્પેક્ટ કરી શકો છો, અને તમારા એક સાઇનથી, તમારા એક નિર્ણયથી બહુ બધા એના જીવન બદલી શકે છે. જી જી. તો તમે જ્યારે સેકન્ડ યરમાં હતા કોલેજના, તમે સુરતથી ભણ્યા છો, SVNITથી, અને એ ટેકનિકલ આખું બેકગ્રાઉન્ડ છે, એમાંથી આટલું સોશિયલ તમને આસ્પેક્ટ તમારું બહુ ક્લિયર અને બહુ વિઝનરી આસ્પેક્ટ છે કે ના આપણે આ સમથિંગ ગિવિંગ બેક. પણ એ જ વસ્તુ તમે બીટેકની સર્વિસીસ કંઈક જોઈન કરીને પણ કરી શકતા હતા. તમે સિવિલ સર્વિસીસની એક્ઝામ્સમાં જ કેમ, અને કેમ બીજી કોઈ એક્ઝામ્સ નહીં? ઓકે સર, મારે સાયન્સ લેવું હતું, અને એની સાથે સાથે જ્યારે મેં એન્જિનિયરિંગ કર્યું તો એવું હોઈ શકે કે કદાચ હું આજે એક સારો સિવિલ સર્વન્ટ બની શકું, બટ હું એન્જિનિયરિંગમાં તો સારો એટલે પાસ થતો હતો, બટ આમ બહુ સ્કોરર નહોતો હું એ સમયે. અને એ ઓલ્સો મારું હંમેશાથી ઇન્ક્લિનેશન, મેં જેમ જણાવ્યું કે મારે એરફોર્સમાં જવું હતું, તો એવી રીતે મારે ગવર્મેન્ટ જોબ કરવી હતી. સો આઈ થોટ, અને મારું એડમિશન પણ એક સારી એવી કોલેજમાં થયું હતું, NIT સુરત, જે બહુ જ સારો એક્સપોઝર આપે છે. તો આઈ થોટ કે આપણે એક સારી કોલેજથી ભણીએ, આપણું એક્સપોઝર કરીએ, હું લાઈફ એક્સપિરિયન્સીસ સારા લઉં, અને જે મને મારી આગળના કરિયરમાં હેલ્પ કરશે. જી. અને એટલે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમે અમુક પ્રેફરન્સીસ આપો સર્વિસીસને, એવી જ રીતે તમારી પાસે બીજો વિકલ્પ હોય છે કે તમે તમારો મેઇન સબ્જેક્ટ કયો સિલેક્ટ કરવા માંગો છો. તમે ઘણા બધા લોકો ગુજરાતી લિટરેચર લેતા હોય છે, અલગ અલગ લિટરેચર સિવાય પણ એન્થ્રોપોલોજી લેતા હોય છે. તમે એન્જિનિયરિંગનો વિષય પણ લઈ શકતા હતા, પણ તમે સોશિયોલોજી પસંદ કર્યું. મારે એનું કારણ પણ જાણવું છે. ઓકે, સોશિયોલોજી, સમાજશાસ્ત્ર લેવાના મારા પાછળ બે કારણ હતા. એક હતું જે સ્ટ્રેટેજિક કારણ છે કે એનું સિલેબસ ઘણું ઓછું છે, અને એ બીજા જનરલ સ્ટડીઝ મેન્સમાં લખવામાં જે બીજા સબ્જેક્ટ્સ આવે છે એની સાથે ઘણું ઓવરલેપ થાય છે. તો હું જ્યારે સોશિયોલોજી વાંચું તો મારા બીજા સબ્જેક્ટ્સ પણ સાથે સાથે કવર થતા હતા. એટલે આ એક સ્ટ્રેટેજિક મારો મૂવ હતો કે હું સોશિયોલોજી લઉં, જેથી હું બીજા સબ્જેક્ટ્સને પણ ઇક્વલી ટાઈમ આપી શકું. અને જે બીજો મારો રીઝન છે એ એમ હતો કે સોશિયોલોજીના જે અંદર સબ્જેક્ટ્સ છે, જેમ કે ફેમિલી, કાસ્ટ, કિનશિપ, ફાર્મર, એગ્રીકલ્ચર, આ બધા ટોપિક્સ એમ છે જે આપણે રોજમર્રા જીવનમાં જોઈએ જ છીએ. તો આઈ કુડ કનેક્ટ બેટર વિથ ધીસ સબ્જેક્ટ, જે બહુ ટેકનિકલ ન હતું, જેમાં આપણી આસપાસ જે વસ્તુઓ થઈ રહી છે એ વિશે જ વધારે ડોમેનમાં, આપણે વધારે એક્સપર્ટીઝમાં સમજવું હતું. સો એ મને ફક્ત એક એકેડેમિક પર્સપેક્ટિવથી નહીં, પણ મને એમ પણ ખબર પડશે કે બીજું સોસાયટીમાં કેવી રીતના સ્ટ્રક્ચર્સ છે. તો એકેડેમિક વાઇઝ અને મને ખુદની મારી લાઈફમાં સોશિયોલોજી ઘણું હેલ્પ કર્યું છે. પણ તમે કીધું કે સ્ટ્રેટેજિક તમે આ બહુ જ નિર્ણય લીધો ત્યારે તમે બહુ જ, તો તમે અભ્યાસ કર્યો તો બીજા બધા વિષયોનો, અને આ વિષયને પણ કર્યો તો, એટલે જ્યારે કોઈ આપણે વાત કરીએ છીએ અને કોઈ એસ્પિરન્ટ આપણને સાંભળે છે, તો કઈ રીતે પોતાનો આ વિષય પસંદ કરવો? શું બધા વિષયોનો થોડો અભ્યાસ કર્યા પછી, કે પછી તમે કઈ રીતે આ નિર્ણય પર આવ્યા હતા? આ પ્રોસેસ શું રહી હતી? યસ, સૌથી પહેલાં સાચી વાત છે કે આપણે બધી વસ્તુનો ફ્લેવર, બધી વસ્તુનો ટેસ્ટ લેવો જરૂરી છે. તો ઇનિશિયલી આઈ ડીડ નોટ લેન્ડ કે હું ડાયરેક્ટ સોશિયોલોજી જ કરું. એના પહેલાં મારો ઈચ્છા એમ પણ હતી કે મારે જ્યોગ્રાફી ઓપ્શનલ લેવો છે, અથવા મને હિસ્ટ્રી પણ બહુ ગમતું હતું, તો મારે હિસ્ટ્રી પણ ઓપ્શનલ લેવાની ઈચ્છા હતી. અને જ્યારે હું દિલ્હીમાં ભણતો અને મારી સાથે થોડા અનુભવો થયા, જેમ કે મેં સ્વામી વિવેકાનંદને વાંચ્યા, ઓશોને વાંચ્યા, ત્યારે મને એવું પણ થયું કે મારે ફિલોસોફી પણ પસંદ આવી રહ્યું છે, તો હું ફિલોસોફી ઓપ્શનલ પણ લઈ શકતો હતો. બટ સોશિયોલોજી લેવાનું કારણ બીજું એવું હતું કે આ સ્ટ્રેટેજિક મૂવ જરૂર છે, કારણ કે આમાંથી ગુડ નંબર ઓફ સિલેક્શન્સ પણ આવે છે, અને આનું રિસોર્સિસ પણ ઘણા અવેલેબલ છે.
તો ડેફિનેટલી ચૂઝ કરતાં પહેલાં મેં સોશિયોલોજીનો પણ અભ્યાસ કર્યો હતો થોડો, અને સાથોસાથ બીજા સબ્જેક્ટ્સ પણ મેં જોયા હતા. તો વેન આઈ કમ્પેર્ડ કે મને સોશિયોલોજી વધારે સારી રીતે સમજમાં આવી રહ્યું છે, એના રિસોર્સિસ અવેલેબલ છે, તો આઈ ચોઝ સોશિયોલોજી. ઓકે, એટલે તમે કીધું કે તમે ઓશો કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો, એમના વિચારો વાંચતા, તો એઝ અ પાર્ટ ઓફ યોર સ્ટડી કે એવી જ રીતે તમને વાંચવાનો શોખ છે એના માટે? અને જો એમ જ શોખ હોય તો એટલો ટાઈમ મળી રહેતો તો ખરો વાંચવાનો? કઈ રીતે તમારા દિવસનું આખું શેડ્યુલ રહેતું હશે? યસ. હા, એ હું મારા પર્સનલ શોખ માટે વાંચતો હતો, અને જરૂર હું એમ કહીશ કે આપણે વાંચવું તો ક્યારેય બંધ ના જ કરવું જોઈએ, બિકોઝ જે વ્યક્તિ, એમ કહેવાય છે કે જે વ્યક્તિ બુક વાંચે છે એ એકથી વધુ જીવન જીવે છે. અ પર્સન હુ રીડ્સ અ બુક લિવ્સ મોર દેન વન્સ. તો એ જ રીતે મેં જ્યારે આ મારા પર્સનલ ઇન્ટરેસ્ટ માટે હું વાંચતો, તો મને સમય મળી રહેતો હતો, અને ઇવન હું એમ બી કહીશ કે મળે કે ના મળે, હું એના માટે સમય કાઢતો જરૂર હતો. બિકોઝ આપણે આખા દિવસ લાઇબ્રેરીમાં વાંચીને આવીએ ત્યારે ઇવન અગર સૂતા પહેલાં 1 કે 2 પાના બી આપણે આવા સરસ બુક્સમાંથી વાંચીએ તો ઘણો આનંદ થાય છે. અને હવે જરૂરત એવું પણ નથી કે આપણે ફિઝિકલી બુક લઈને આવીએ અને વાંચીએ. હવે તો ઓડિયો બુક્સ આવી ગયા છે, યુટ્યુબ ઉપર વિડીયોઝ છે. તો એકચ્યુઅલી હું ઓશો સાથે એવી રીતે જ મળ્યો છું કે સડનલી એક વિડીયો મારા ફીડમાં આવ્યો અને મેં એમને સાંભળવાનું પસંદ કર્યું, અને ધીરે ધીરે પછી મને એ વધારે એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો છે, અને પછી મેં એમને બુકમાં પણ વાંચવાનું પસંદ કર્યું. ઓકે, તમે જ્યારે ફીડ શબ્દ વાપરો છો ત્યારે મારે આ પ્રશ્ન પૂછવો જ છે કે તમે સોશિયલ મીડિયા સંન્યાસ લીધો તો કે નહોતો લીધો? કારણ કે ફીડ દેટ મીન્સ કે તમે કાં તો યુટ્યુબની વાત કરતા હશો, કાં તો ઇન્સ્ટાગ્રામની વાત કરતા હશો. તો જેટલા પોઝિટિવ ઓપ્શન્સ અવેલેબલ છે કે ત્યાં તમે વળી શકો એવું શક્યતાઓ છે, એટલા જ ઘણા બધા લોકોને ડાયવર્ઝન્સ પણ આવી જતા હોય છે કે જે તમારી મેઇન જે ગોલ છે, જે પ્રિપરેશન છે, એની દૂર લઈ જાય. તો તમે શું કર્યું હતું, શું કરવું જોઈએ, આઈડિયલ શું અપ્રોચ હોઈ શકે? હા, સાચી વાત છે. ફીડનો અર્થ મારો યુટ્યુબ ફીડથી હતો અને ઇન્સ્ટાગ્રામ ફીડથી પણ હતો. અને કોલેજ દરમિયાન તો આપણે બધા જ ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનાવીએ જ છીએ. પણ હું એમ જરૂર કહીશ કે જ્યારે હું દિલ્હીમાં તૈયારી કરતો હતો, અને ઘણા સમયથી જ્યારે હું ગુજરાતમાં પણ સ્પીપા સાથે જોડાયેલો છું અને તૈયારી કરું છું, તો એવું નથી કે હું રિગોરસલી ફોલો કરતો હતો. હું એને એક અઠવાડિયે એકવાર જોઉં, અથવા બહુ જ ઓછું ઉપયોગ હતો મારો ઇન્સ્ટાગ્રામનો. બટ હા, હું એમ જરૂર કહીશ કે મેં યુટ્યુબનો ઘણો હેલ્પ લીધો છે. અને યુટ્યુબમાં મને, બિકોઝ આપણને જ્ઞાન આજકાલ, આપણે જેન્ઝી જનરેશન છું હું, તો એ જેન્ઝી જનરેશનમાં એવું કહેવાય છે કે એ વાંચવા કરતાં વિડીયોઝ જોવું, ઓડિયો સાંભળવું વધુ પસંદ કરે છે. તો અને એ આઈ કેન ફીલ ધીસ કે અમને જેટલું આપણે બુકમાં વાંચીએ એના સાથે સાથે અગર આપણે કોઈ એનિમેશન વિડીયો હોય એના સાથે વધુ સારા સમજમાં આવે છે. તો હા, મેં સોશિયલ મીડિયા સંન્યાસ હું ઇન્સ્ટાગ્રામ માટે કહી શકીશ કે મારું રિસ્ટ્રિક્ટેડ યુઝ જરૂર હતો, પણ હા, મેં યુટ્યુબમાં તો હું યુઝ કરતો જ હતો. કારણ કે બીજું હું એમ કહેવા માંગીશ કે આપણે એમ કહીએ કે આ આટલી મોટી પરીક્ષા છે તો એમાં મોટિવેશન હોવું જોઈએ. તો બે મોટિવેશન ઇન્ટરનલ અને એક્સટર્નલ હોય છે. તો હું પર્સનલી એવું બિલીવ કરું છું કે આપણે ડેલી નાનું ડોઝ ઓફ મોટિવેશન જરૂરી હોય છે. તો હું જ્યારે યુટ્યુબ હું એ રીતે જરૂર યુઝ કરતો હતો કે રીલ્સ જોવા, ઇન અ વે કે હું કોઈ મોટિવેશન જોઉં, જેનાથી મને એમ થાય કે મારે આ જગ્યાએ પહોંચવું છે. ફોર એક્ઝામ્પલ, મને લબાસનાનું મોટિવેશન હતું, તો જ્યારે એ 30 સેકન્ડનો વિડીયો જોઉં તો મને થાય કે આપણે આ જગ્યાએ પહોંચવું છે, તો મારે હજુ, મને એ મોટિવેટ કરતું કે મારે હજુ આને વધારે પ્રયાસ કરવાના છે, હજુ મહેનત કરવાની છે. જી, ચોક્કસથી તમે જે વાત કરી કે મોટિવેશનની જરૂર છે અને એ મોટિવેશન થકી જ ત્યાં પહોંચાય. પણ જેન્ઝીના જે તમે કીધું કે ઓડિયો બુક્સ છે, એ મને લાગે છે કે ફરી આપણે શ્રુતિ અને સ્મૃતિ તરફ જઈ રહ્યા છીએ, સાંભળીએ છીએ અને યાદ રાખીએ છીએ. સો દેટ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ભારતીય પરંપરા ઓનલી, કે જ્યાં તમે સાંભળી અને યાદ રાખો છો. આપણે દર્શક મિત્રો આવી જ વાતો કરીશું અને વધુ જાણીશું જૈનિશભાઈ વિશે, પણ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાતચીત કરી રહ્યા છીએ જૈનિશ ચૌહાણ સાથે, જેઓએ હાલમાં જ જાહેર થયેલા યુપીએસસી પરિણામમાં 589મો ક્રમાંક હાંસલ કર્યો છે. જૈનિશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે મોટિવેશન છે, કે કઈ રીતે એક ઓડિયો બુક સાંભળી અને તમે યાદ રાખો છો. પણ આ તમારી યાત્રા ઘણી લાંબી રહી. તમે લગભગ કહી શકાય આ 5મો પ્રયત્ન, અને એને જો યર્સમાં કન્વર્ટ કરીએ તો 6 કે 7 વર્ષની અથાગ મહેનત હતી. આ કન્સિસ્ટન્સી બહુ જરૂરી હોય છે,
પણ એ રાખવા માટે મોટિવેશન પણ અમુક વખત ખૂટી જતું હોય એવી સિચ્યુએશન આવી હશે કે નહીં? શું રહ્યું છે આ આખું 5 વર્ષનું તમારું તારણ મોટિવેશનને લઈને અને કન્સિસ્ટન્સીને લઈને? ડેફિનેટલી આ તૈયારીમાં મારે 5મો એટેમ્પ્ટ લાગ્યો છે, તો આમાં મેં કન્સિસ્ટન્ટ જરૂર રહ્યો છું. બટ એવા સમય પણ આવ્યા છે જ્યારે મને ફેલિયર મળ્યું છે, તો મને એવું ગિવઅપ કરવાનું પણ ઈચ્છા થઈ હતી કે કદાચ આ એક્ઝામ મારા કેલિબર બહારની વસ્તુ તો નથી ને, કે હું આ કરી શકીશ કે નહીં. તો જેમ કે પહેલાં મારો સોલ ગોલ ખાલી યુપીએસસી સિવિલ સર્વિસીસ જ હોતો હતો. તો મેં 2 એટેમ્પ્ટ્સ 2 વર્ષ એક પર્સનલ પ્રાઇવેટ લાઇબ્રેરીમાં જ્યારે હું કરતો હતો, તો ત્યારે મેં યુપીએસસી સિવાય બીજું કશું કોઈ એક્ઝામ એટેમ્પ્ટ કરતો હતો નહીં. બટ ત્યારે મને કન્ટિન્યુઅસ ફેલિયર મળ્યા ત્યારે મારા પેરેન્ટ્સનો જરૂર સપોર્ટ હતો કે આપણે આ એક્ઝામ ડિમાન્ડિંગ જ એટલી છે, ચેલેન્જિંગ એટલી છે કે આમાં 1થી વધુ એટેમ્પ્ટ્સ લાગી શકે છે. બટ કેમ કે કન્ટિન્યુઅસ સતત ફેલિયર્સ આવે તો માણસ કદાચ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. એટલા માટે મને એમને એવું કીધું કે આપણે બીજો એક બેકઅપ પણ શોધવો જોઈએ, કે બીજી કોઈ ગવર્મેન્ટ એક્ઝામ્સ પણ તૈયારી કરવી જોઈએ. તો સાથે સાથે હું પછી જીપીએસસીની પણ એક્ઝામ આપતો હતો, જેમાં હું એક વખત ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો છું. અને પછી બીજી બેન્કિંગ એક્ઝામ્સ, બીજી એસએસસીની એક્ઝામ્સ મેં આપી છે. અને સાથે પછી મને મારા 3rd એટેમ્પ્ટમાં પણ જ્યારે મને ફેલિયર મળ્યું, તો ઇટ વોઝ લાઈક કે હવે મારે એક ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે, મારે પોતાના પગ ઉપર ઊભા થવા માટે મારે એક જોબ લેવી જ હતી. અને લકીલી અને મારી મહેનતથી મેં એક મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જોબ પહેલાં ક્રેક કરી, દેન મેં બીજી ક્રેક કરી, અને મને એસબીઆઈમાં પણ એક વખત એક સમયે મેં ક્લર્કની એક્ઝામ ક્રેક કરી હતી. જેના બાદ આજે આ મારી 4th ગવર્મેન્ટ એક્ઝામ, 4th ગવર્મેન્ટ જોબ મને મળવા જઈ રહી છે. તો ડેફિનેટલી મને ગિવઅપ કરવાનું મળ્યું, આમ મોકો આવે તો હતો કે હું કદાચ ગિવઅપ કરી દઉં. બટ મને એમ રહ્યું કે આપણો ધ્યેય હંમેશા ઊંચો રાખ્યો છે, તો વાય નોટ હજુ એક વખત એટેમ્પ્ટ કરીએ. અને મેં હંમેશા મારા ભગવાન માતાજીમાં શ્રદ્ધા રાખી છે કે આ એટેમ્પ્ટમાં સારું થશે. યસ, એટલે જ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનનું ગીત જ, ધ્યેય ગીત એ જ છે, રહો ધર્મ મેં ધીર, રહો કર્મ મેં વીર, રખો ઉન્નત શીર, ડરો ના. એટલે એક તો ભયમુક્ત રહો, અને લક્ષ્ય ઉપર હોય તો તમારું માથું હંમેશા ઉપર રહેશે, અને એ ગર્વથી પણ જ્યારે તમારું કાર્ય સારું હશે તો પણ. એટલે ચોક્કસથી તમે જે કહ્યું કે અપ્સ એન્ડ ડાઉન્સ રહ્યા હશે, પણ આ 5 અટેમ્પ્ટમાં પાર્શિયલી ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે કે પ્રિલિમ્સ નીકળી ગઈ છે, મેઇન્સ નીકળી ગઈ છે, એવા અપ્સ એન્ડ ડાઉન્સ કેવી રીતે રહ્યા હતા? મારામાં એવું હતું કે મારે પહેલાં 4 પ્રિલિમ્સ ક્વોલિફાય નથી થઈ, અને 5th એટેમ્પમાં મારી પ્રિલિમ્સ ક્વોલિફાય થઈ છે. એ મારો ફર્સ્ટ મેઇન્સનો પ્રયાસ હતો, અને ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં મને આ સિલેક્શન પ્રાપ્ત થયું છે. સો 4 વર્ષ તમારું પ્રિલિમ્સમાં જ અટકી ગયું હતું, પણ 5મા વર્ષે થ્રુ આઉટ તમે સ્ટ્રેટેજી કઈ રીતે બદલી હશે? મને આ જાણવાની બહુ જ ઉત્સુકતા છે કે તો તમે શું ચેન્જ લાવ્યા હતા? ડેફિનેટલી હું જોવા જઈએ તો મારા 5th એટેમ્પના વિશે અગર જણાવું તો એમાં એવું રહ્યું હતું કે ઇવન મને પણ બહુ અચંભો થાય છે, આ આયરની જ કહી શકું કે પહેલાં 4 એટેમ્પ્ટ્સમાં હું ઘણો મને સમય મળતો હતો કે લાઈક હું 24 કલાકમાં લાઈક આઈ વોઝ નોટ એમ્પ્લોયડ, ત્યારે હું સોલ સ્ટડી જ કરતો હતો. તો અને આ વખતનો એટેમ્પ્ટ મારો ઉલટાનું મેં મારી જોબ સાથે આપ્યો છે. જ્યારે મારે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આવ્યું ત્યારે મેં રજા લીધી છે અને એવી રીતે તૈયારી કરી છે. તો હું એમ જરૂર કહીશ કે બિકોઝ આમાં હવે હું એમ્પ્લોયડ હતો, તો મારી પાસે સેલેરી આવતી હતી, તો આઈ હેવ જોઈન્ડ ફ્યુ કોર્સીસ જેમને મારું કામ ઘણું આસાન કરી દીધું હતું. અને હું એ સમયે લકીલી દિલ્હીમાં જ રહેતો હતો, મારી પોસ્ટિંગ પણ દિલ્હીમાં હતી. તો આઈ ચોઝ કે હું ઓલ્ડ રાજેન્દ્ર નગર જે હબ કહેવાય છે યુપીએસસી એસ્પાયરન્ટ્સનું, તો હું ચાહતો તો હું ઓફિસ પાસે રહી શકતો હતો, બટ મેં ઓઆરએનમાં રહેવું પસંદ કર્યું. અને પછી મેં ઓઆરએનમાં એટલા માટે રહેતો હતો બિકોઝ મેં એક ટેસ્ટ સિરીઝ જોઈન કરી હતી, જેના લીધે હું ડેલી સવારે 7 વાગે એક એક્ઝામ લેવાય, તો હું એ એક્ઝામ આપવા જતો હતો. અને બીજું એવું રહ્યું હતું કે આ વખતે મેં મેન્ટોરશિપનું પણ ગાઈડન્સ લીધું છે. જેમ કે ગુજરાતમાં પણ એક વિવેક ઠાકર સર કરીને છે, જેમના હેઠળ મેં માર્ગદર્શન લીધું છે. સો મને એવું લાગે છે કે સર આમાં થોડું ફાઇનાન્શિયલી અગર કોઈ વ્યક્તિને સપોર્ટ મળે તો એ તૈયારી બહુ સારી રીતે થઈ શકે છે. જે હું કહું કે મેં પ્રિલિમ્સમાં પણ ટેસ્ટ સિરીઝ લીધી હતી, અને મેઇન્સમાં પણ મેન્ટોરશિપ, અને લકીલી ઇન્ટરવ્યૂમાં પણ મને એવા ગાઈડ મળ્યા છે
અગર હું ચાહું તો હું સર એમનું નામ લઈ શકું, બિકોઝ હું આ ક્રેડિટ એમને આપવા માગું છું. ચોક્કસથી. હા સર, એ વિવેક ઠાકર સર છે, વિશાલ પરમાર સર છે અને અમિતસિંહ ચાવડા સર છે, જેમના ઇન્સ્ટિટ્યૂટે હંમેશા મને સપોર્ટ કર્યો છે. તો હું એમ જ કહીશ કે સર, કદાચ એવું હોઈ શકે કે આપણને બધું જ્ઞાન ના હોય, અને પણ એ સર એવા નોલેજેબલ પર્સન હતા જેમને આ પરીક્ષામાંથી પસાર થયેલા છે, તો એમને મને પ્રોપર ગાઈડ કર્યું હતું. તો સર, હંમેશા આપણે એવું કરતા, હું પહેલાં મારા 4 એટેમ્પ્ટ્સમાં હું એકલો જ પ્રયત્ન કરતો રહેતો હતો, બટ આ વખતે મેં વિચાર્યું કે હું કોઈ એવા વ્યક્તિઓ સાથે મળીને કામ કરું જે લોકો પણ મને વધારે પુશ કરે, અને એમનાથી જ મને આ સફળતા પ્રાપ્ત થઈ છે. યસ ડેફિનેટલી. એટલે બહુ જ માર્ગદર્શન અને પ્લસ ટેસ્ટ સિરીઝ જે તમે કીધું કે સતત તમે આપી અને તમે એ માહોલમાં રહ્યા, એનો આ ફેર પડ્યો હશે. પણ નાનપણથી તમે તમારા મધરને પણ કામ કરતા જોયા છે, આંગણવાડી વર્કર તમે કીધું, તમારા મમ્મી છે અને ફાધર ઇન્કમટેક્સ ઓફિસર છે. તો તમે ગ્રાસરૂટ લેવલ પર કામ થતાં પણ જોયું છે, અને તમે ઓફિસીસમાં ઇન્કમટેક્સમાં કઈ રીતે દેશને આપણે પોતાની ઇન્કમમાંથી ભાગ આપીએ છીએ અને દેશ કઈ રીતે વિકાસના પંથે આગળ વધે છે, તમે આ બેયને જોયા છે. તો એનો તમે બંનેનું અવલોકન કરતાં કરતાં શું અસરો તમારા પર આવી હશે? આ બહુ જ સારો સવાલ છે, કારણ કે એના મારા લાઈફ ઉપર બહુ જ ઇમ્પેક્ટ પાડ્યો છે એકચ્યુઅલી. જેમ કે હું વાત કરું કે મારા મધર આંગણવાડી ટીચર છે, તો એમને ગ્રાસ રૂટમાં એવા છોકરાઓને ભણાવે છે જે બહુ જ ગરીબ વિસ્તારમાં હોય છે. તો એમને ખબર છે કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. પછી એવું જોઈએ આપણે કે કોરોના દરમિયાન એમને એમને કોરોના વોરિયર્સ હતા, એમને ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ હતા, એમને ઘર ઘર જઈને મદદ કરી છે. તો જ્યારે કે એવું પણ હતું, એક સમય એવો આવ્યો હતો કે મારા મધરે મને એમ કીધું કે તું કોઈ એક NGO સાથે જોડાવ અને ગરીબ બચ્ચાઓને આપણે ભણાવવું પણ જોઈએ. તો જ્યારે હું લાઇબ્રેરીમાં બેસીને વાંચતો, તો મને એવું જરૂર ખ્યાલ હોઈ શકે કે આપણે ઇન્ડિયામાં ગરીબ લોકો રહે છે યા એમની સ્થિતિ બહુ જ ખરાબ છે, બટ મને ગ્રાઉન્ડ રિયાલિટી નથી ખબર. તો જ્યારે મેં એક NGO સાથે જોડાયો, અને હું જ્યારે એમની વિદ્યાપંથ ફ્રી સ્કૂલ નામ હતું એમનું, અને હું એમની સાથે જોડાયો અને મેં જ્યારે છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું, તો મને ખબર પડી કે છોકરાઓ અને એમના મા બાપ પાસે એક સમય જમવા માટેના પણ પૈસા નથી હોતા. અને એ લોકો જ્યારે એમ વિચારે છે કે હું મારા દીકરા કે દીકરીને ડૉક્ટર બનાવવા માગું છું, એન્જિનિયર બનાવવા માગું છું, તો મને ઘણું એ ગ્રાઉન્ડ રિયાલિટી મળી હતી કે આપણે શિક્ષણ ક્ષેત્રે શું કાર્ય કરવું જોઈએ. અને વાત કરું જો મારા પિતાજીના, હું મારા પિતાજીના ઓફિસમાં પણ ઘણીવાર ગયો છું, તો આઈ કુડ સી કે એક સારા અધિકારીને કેટલું બધું ઓપોર્ચ્યુનિટી છે કે એ એના કાર્યમાં અગર ઇન્ટિગ્રિટી ઓનેસ્ટ હોય તો એ સરકારને બહુ જ લાભ આપી શકે છે. અને જ્યારે હું પણ આજે સરકારમાં જોડાયેલો છું, એક ફરજ બજાવું છું, તો હું પર્સનલી બિલીવ કરું છું કે સરકાર નાગરિકો માટે બહુ જ કાર્ય કરે છે, અને સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. અને જસ્ટ બિકોઝ આપણે ભારતની વસ્તી ઘણી છે, એટલે એ ફળ મળતાં એ બેનિફિટ્સ મળતાં ગ્રાઉન્ડ લેવલ સુધી આવતા વાર લાગે છે, બટ સરકાર કાર્યરત છે અને રાત દિવસ કામ કરી રહી છે. જી. સાથે સાથે તમે કેન્દ્રીય વિદ્યાલયમાંથી ભણ્યા છો, અને ઘણી વખત હું આવું સાંભળતો હોઉં છું કે તમારા ફેમિલીનું બેકગ્રાઉન્ડ એની સાથે તમારું સ્કૂલિંગ બહુ જ અસર કરે છે તમારા UPSCની પ્રિપરેશન પર અને એના પરિણામ પર. કારણ કે સ્કૂલિંગ એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે એમ કે UPSC માટે તૈયારી કરું છું, ત્યારે એવું કહેવામાં આવે છે કે ધોરણ 5 થી 12ની આટલી બુક્સ તમે સ્ટડી કરવાનું ચાલુ કરો. તો તમારું સ્કૂલિંગ અને કેન્દ્રીય વિદ્યાલયનું તમને આખું જે સિલેબસ છે એ કઈ રીતે મદદરૂપ થયો આમાં? યસ, સાચી વાત. જેમ કે બુક લિસ્ટમાં જ કહેવામાં આવે છે કે NCERTની બુક વાંચવી, તો કેન્દ્રીય વિદ્યાલયમાં NCERTની બુક્સ ફોલો થાય છે. અને હું એમ કહીશ કે કેન્દ્રીય વિદ્યાલયના જે ટીચર્સ હોય છે એ બહુ જ સારા એમને હોય છે, બિકોઝ એમને સારી ટ્રેનિંગ લઈને આવે છે અને એમને સારી પે સ્કેલ મળતું હોય છે. તો ધ ક્વોલિટી ઓફ એજ્યુકેશન કેન્દ્રીય વિદ્યાલયમાં ઘણું સારું હોય છે. અને એક વ્યક્તિના પર્સનાલિટી બનવામાં બહુ જ બધો ફાળો એના માતા પિતાનો, એના સ્કૂલ શિક્ષકોનો હોય છે, જેમાં કેન્દ્રીય વિદ્યાલય હું કહીશ કે બહુ જ સ્ટુડન્ટ્સને એક્સપોઝર આપે છે. જેમ કે હું પર્સનલી મારા સ્કૂલનો હું સ્પોર્ટ્સ કેપ્ટન હતો, અને હું ફૂટબોલ અંડર 19નો પણ કેપ્ટન હતો. તો ઘણી એવી સ્કૂલો હોય છે જ્યાં મેં જોયું છે કે કદાચ પ્લે ગ્રાઉન્ડ્સ પણ નથી હોતા, જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં હંમેશા ફિટનેસ ઉપર, સ્પોર્ટ્સ ઉપર, કો કરિક્યુલમ એક્ટિવિટીઝ ઉપર બહુ જ ભાર આપવામાં આવે છે. જેમ કે સાયન્સ કોન્ફરન્સીસ થાય છે, તો એના લીધે છોકરોમાં પબ્લિક સ્પીકિંગ, સ્ટેજ ફિયર, આવું બધી વસ્તુ, સ્ટેજ ફિયર ઓછું થઈ જાય છે. કેમ કે પહેલેથી જ કેન્દ્રીય વિદ્યાલયમાં એમને બોલવાનું
કોમ્પિટિશન્સ કરવાની આદત હોય છે, જેના લીધે હું કહીશ કે કેન્દ્રીય વિદ્યાલયનો ઘણો ફાળો છે એક વ્યક્તિત્વના નિખાલસતાથી બહાર લાવવામાં. જી. અને તમે જ્યારે આટલું અભ્યાસ કરીને તમે સ્પોર્ટ્સ કલ્ચર તમને એક્સપોઝર સારું એવું મળ્યું છે એવું કહીશ, તો તમે સર સાથે સોશિયોલોજી સિલેક્ટ કરી શક્યા, અને પછી એક બીજું જે આવે છે, તમે ફોર્મ ફિલઅપ કરો યુપીએસસીનું ત્યારે એક વિકલ્પો તમારે પ્રેફરન્સીસ આપવાના હોય છે તમારી કેડર્સને કે તમારા સર્વિસીસની ચોઇસીસને. યસ. તો તમારું એ શું પ્રેફરન્સીસનો ક્રમાંક શું હતો? હા, મારું ફર્સ્ટ પ્રેફરન્સ હતું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, દેન સેકન્ડ ઇન્ડિયન પોલીસ સર્વિસ, અને થર્ડ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ છે. ઓકે. અને ફોર્થ ઇન્ડિયન ફોરેન સર્વિસ હતું. ઓકે. આમ તો પપ્પા રેવન્યુમાં તમે જોયા જ છે પહેલેથી, તમે રેવન્યુ પ્રાયોરિટીમાં નથી રાખ્યું, આઈએએસ રાખ્યું છે, અને સેકન્ડ વોઝ આઈપીએસ. તમારો રેન્ક જોતાં એવું જો હું પ્રિડિક્ટ કરી શકું કે તમે આઈપીએસ બનશો જ, તો શું તમે હજુ તમારો 6th અટેમ્પ્ટ છે આપશો ખરા? તમે કેમ કે તમારી પ્રાયોરિટીમાં આઈએએસ સૌથી ઉપર રહે છે. હા, મને આ સવાલ ઘણા લોકોએ પૂછ્યો છે કે તમે નેક્સ્ટ એટેમ્પનું શું, તો હું સાચું એનો ઓનેસ્ટલી જવાબ આપું ને તો મેં હજુ એના વિશે બહુ વિચાર્યું નથી. હજુ તો હું આ ખુશીમાં જ સિંક ઇન નથી થઈ રહ્યું મને કે મેં શું આટલું મોટી એક્ઝામ ક્રેક કરી છે. અને જોવા જઈએ ને તો હું એમ પણ કહીશ કે હું ઘણો સેટિસ્ફાઈડ છું, હું ઘણો ખુશ છું મારા આ એટેમ્પ્ટ સાથે, કેમ કે મને એ જરૂર ખુશી છે કે આ એટેમ્પ્ટમાં મેં મારી જી જાન કોશિશ લગાવી હતી અને એનું મને સફળતા મળી છે, એનું મને ફળ મળ્યું છે. તો હું એમ કહીશ કે કદાચ હું નેક્સ્ટ એટેમ્પ્ટ ના પણ આપું અને હું આ સર્વિસીસમાં સેટિસ્ફાઈડ છું. ઓકે. સંતોષ એ શબ્દ બહુ પોતાનામાં જ એક અલગ સંતોષ આપનારો શબ્દ છે કે એ શબ્દ બોલો ત્યાં જ તમને એવું લાગે કે કંઈક ઠંડક, તમે જે શરૂઆતમાં જ કહ્યું કે ગરમીથી છાંયડા તરફ બેઠા હોય જગજીતસિંહની ગઝલ તમને યાદ આવી જાય. પણ મને એક પ્રશ્ન થાય છે કે જ્યારે પ્રિલિમ્સ મેઇન્સ ક્રેક કર્યા પછી ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હોય અને પછી સફળતા ન મળી હોય, એવા કેન્ડિડેટ્સની મનોસ્થિતિ શું રહેતી હશે? તમારી આસપાસ ઘણા બધા એવા હશે કે જેણે હજુ મહેનત ચાલુ જ રાખવાની હશે, અને શું ગવર્મેન્ટ એને કોઈ રીતે મદદ કરી રહી છે ખરી? ઓકે, હું પહેલાં ગવર્મેન્ટ દ્વારા મદદની વાત કરીશ કે હા, હવેથી ચેન્જીસ આવી રહ્યા છે કે ઘણા એવા PSUs છે જે બહાર એડવર્ટિઝમેન્ટ કરે છે કે વી નીડ ધોઝ કેન્ડિડેટ્સ દેટ હેવ અપિયર્ડ ઇન UPSC ઇન્ટરવ્યૂઝ. સો હા, પહેલાં એવું થતું હતું કે વ્યક્તિઓ 6 એટેમ્પ્ટ સુધી પોતાના ઇન્ટરવ્યૂઝ આપે અને બધું થાય, બટ અલ્ટિમેટલી જ્યારે એમને અગર સક્સેસ નથી મળતું તો ફાઇનલી એમને 0 ઉપર પાછા આવી જાય છે. પણ હવે એ ચેન્જ આવ્યો છે કે જે લોકો એમને UPSC ઇન્ટરવ્યૂ પણ આપ્યું હોય છે એમને પણ ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ ઇવન ઇન ગવર્મેન્ટ સેક્ટર એન્ડ PSUsમાં મળી રહ્યા છે. અને સાથે સાથ જોવા જઈએ તો પ્રાઇવેટ લાઇનમાં પણ એવા HR મેનેજમેન્ટ, બીજા બધા એવા બધા છે પોસ્ટ્સ જ્યાં UPSC ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સની જરૂર હાઈ ડિમાન્ડ રહેશે. અને જે તમે બીજું એક પૂછ્યું હતું કે કેટલાય છોકરાઓ ફાઇનલ ઇન્ટરવ્યૂ આપીને પણ સક્સેસ નથી પામતા, તો મેં પર્સનલી પણ એ ફેસ કર્યું છે. જ્યારે મારે GPSCનું ઇન્ટરવ્યૂમાં હું 8 માર્ક્સથી રહી ગયો હતો ત્યારે મેં જોયું છે કે સર છોકરાઓ ઘણા દુઃખી, હતાશ, નિરાશ થઈ જાય છે. હું એમ નહીં કહું કે હું નહોતો થયો, હું પણ ખુદ થયો હતો કે વ્યક્તિ એકલો રહેવા માંડે છે અને પછી પોતાના સાથે જ વધારે વિચારતો રહે છે, પોતાના મનમાં જ વિચારોના ચકડોળમાં બેસી જાય છે કે શું રોંગ થયું અને કાશ હું બની ગયો હોત. બટ સર, બીજું હું એવું પણ કહીશ કે એ એક ફ્યુલ પણ આપે છે, ઇન્ટરનલ મોટિવેશન પણ આપે છે કે હવે તો હું આ એક્ઝામ ક્રેક કરીને જ રહીશ. અને એ આપણને બહુ જ એક અલગ જ એનર્જી આપે છે જેના લીધે આપણે સતત પ્રયાસ કરીએ છીએ કે હું અગર મેં એક વખત એ લેવલ સુધી પહોંચ્યો છું તો હું બીજી વખત પણ એ લેવલ સુધી પહોંચીશ, અને સિર્ફ પહોંચીશ નહીં, આ વખતે તો હું એને ક્રેક પણ કરીશ. યસ ડેફિનેટલી. પણ ક્યારેય તમે એ વિચાર્યું છે ખરું કે આટલા અટેમ્પ્ટ પછી કે આટલા અટેમ્પ્ટ વાપરવા કે કેમ, એનો પણ એક વિચાર હોઈ શકે? કેમ કે તમે 6 અટેમ્પ્ટ્સ તમે આપો UPSCને તો તમે લગભગ 7 થી 8 વર્ષની પ્રિપરેશન હોય જ, કેમ કે તમારા અટેમ્પ્ટની પહેલાંના 1 કે 2 વર્ષે તમારી તૈયારી શરૂ થઈ ગઈ હોય. તો બ્રેક ક્યારે મારવી, કોઈ આવો વિચાર હોવો જોઈએ ખરો? આઈ એમ જસ્ટ આસ્કિંગ, કેમ કે આટલી મહેનત કર્યા પછી રોકાવું જ ન જોઈએ, એ પણ એટલું જ વ્યાજબી છે. પણ એની સાથે જ ઉંમર
અને પોતાના સ્કિલને પોતાની એનર્જીને કોઈ બીજી તરફ ડાયવર્ટ કરવી યોગ્ય છે કે નહીં? સર, આ એક એથિકલ ડાયલામાં છે જ કે યુપીએસસીમાં આગળ વધવું, આ બીજો એક નેક્સ્ટ એટેમ્પ્ટ આપવો કે નહીં. બિકોઝ સર, છોકરાઓ પોતાની જવાની લાઇબ્રેરીમાં કાઢી રહ્યા છે અને એક એક્ઝામ પાછળ તો આ સવાલ જરૂર આવે છે કે દુનિયા આગળ વધતી હોય છે સર, અને યુપીએસસી એસ્પાયરન્ટ અને બીજી ગવર્મેન્ટ એક્ઝામ્સના એસ્પાયરન્ટ હંમેશા એ ચાર દિવારીમાં જ બંધ હોય છે. એમના સગા સંબંધીઓ, એમના ભાઈ કઝિન્સના મેરેજીસ થઈ રહ્યા છે, કોઈ ફોરેન ઉડી રહ્યું છે, ક્યાંય બી જઈ રહ્યું છે, ત્યારે તમે પોતાને જુઓ છો કે હું એ જ એક્ઝામ આપી રહ્યો છું. તો હા સર, એ બહુ જ એક ડિસિઝન વિચારી સોચી સમજીને લેવો હોય છે, કેમ કે સર ઉંમર પણ વધતી જતી હોય છે, એટેમ્પ્ટ્સ થતા હોય છે અને એનું આપણા મેન્ટલ સાયકિક ઉપર બહુ જ ઇમ્પેક્ટ પડતું હોય છે. તો સર, અગર આપણે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોઈએ અને ઘરેથી ફૂલ સપોર્ટ હોય આપણને, તો હું કહું છું કે તમે તમારા સપનાને જરૂર જસ્ટિસ આપવું જોઈએ, ન્યાય આપવો જોઈએ કે તમારે એટેમ્પ્ટ્સ આપવા જોઈએ. બટ સર, અગર તમને લાગે છે કે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ આપણે નથી એટલું, તો બીજી એક્ઝામ્સ ક્વોલિફાય કરવી જોઈએ. બીજી એક્ઝામ્સ એટલીસ્ટ જેનાથી આપણું ઘર ચાલતું રહે, ગુજરાન ચાલતું રહે, તો એ આપણને એક આવી નાની નાની સક્સેસ આપણને વધુ નજીક લઈ જાય છે. આપણને કોન્ફિડન્સ આપે છે કે અગર હું હવે સહી ડાયરેક્શનમાં જઈ રહ્યો છું, તો હું નેક્સ્ટ ટાઈમ અગર યુપીએસસી આપીશ તો હું એમાં ક્લિયર કરી શકીશ સર. યસ, એટલે આમ જે દર્શક મિત્રોએ ક્યારેય તૈયારી નથી કરી કે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય, એવા દર્શક મિત્રો પણ આજકાલ યુપીએસસીને સમજી રહ્યા છે, કારણ કે 12th ફેલ જેવી ફિલ્મો બની રહી છે, એસ્પાયરન્ટ જેવી વેબ સિરીઝ આવી રહી છે. તમે આમાંથી કંઈ જોયું હતું ખરું? હા, 12th ફેલ મૂવી મેં થિયેટરમાં જોવું પસંદ કર્યું હતું. એસ્પાયરન્ટ્સને પણ મેં જોઈ છે. આવી બધી સિરીઝ ડેફિનેટલી, કેમ કે અમારા જ એક એસ્પાયરન્ટના જ લાઈફના અરાઉન્ડ બને છે, તો મેં આવી બધી પસંદ કરી છે જોવી સર. એટલે એસ્પાયરન્ટ્સમાં આસપાસના તમારા મિત્રોની વાત, તમારા ફ્રેન્ડ્સ કહી શકાય, એ ફ્રેન્ડ્સની ઇન્સિક્યોરિટીઝ ને જેલસીઝ પણ કહી શકાય, એની સાથે ચાલે છે. તમારા કોઈ અનુભવો, તમારા સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય, એસ્પાયરન્ટ્સ હોય, એની સાથેના અનુભવો કેવા રહ્યા છે? હા સર, આમાં એમ કહેવાય છે ને કે લાઈક સ્વામી વિવેકાનંદ એ કીધું હતું કે શો મી યોર ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ શો યુ યોર ફ્યુચર. તો એ જ રીતે છે સર, એક સારી કંપની બહુ જ અગત્યની છે કે સર, યુથ એ જ છે જ્યારે આપણે ફૂલ ઓન એનર્જીમાં હોઈએ છીએ. આ એનર્જીને ચેનલાઇઝ કરવી, આ એનર્જી અગર સારી ડાયરેક્શનમાં જાય તો બહુ જ સારું કાર્ય કરી શકે છે, અને એ જ વ્યક્તિ અગર કોઈ ગલત ડાયરેક્શનમાં જાય તો એનું ફ્યુચર, એનું જીવન બરબાદ પણ થઈ શકે છે. તો હું એ સમયે જરૂર કહીશ કે ધ પીપલ દેટ યુ આર સરાઉન્ડેડ વિથ, આપણી આસપાસના લોકો બહુ જ મેટર કરે છે. અને મેં એ બહુ જ શાંતિપૂર્વક, મેં બહુ ધ્યાનથી વિચાર્યા છે કે મારે કયા ફ્રેન્ડ્સ, મારે એમની સાથે કેવું ઉઠવું બેઠવું. તો મારા, જેમ તમે પૂછ્યું કે કોઈ એક્સપિરિયન્સ, તો મારા સ્પીપામાં બહુ જ મિત્રો છે જેમને જ્યારે મારી પ્રિલિમ્સ નથી ક્લિયર થતી ત્યારે એ લોકો પ્રિલિમ્સ આપીને મેન્સ લખી રહ્યા હતા. તો એમને જોઈને મને ઘણું મોટિવેશન થયું હતું કે અગર કદાચ મારી મહેનત એટલી શોર્ટ થઈ હશે કે કદાચ ધીસ ઇઝ ધ લેવલ ઓફ મહેનત જે મારે જોઈશે, તો મેં એ જોઈને મેં એમ વિચાર્યું કે મારે એમની સાથે આ રીતની તૈયારી કરવી જોઈએ, અને મેં હંમેશા એમની સાથે ગાઈડન્સ લીધું છે. જ્યારે તમે કહો છો મિત્રો એમને જોયા, મોટિવેશન મળ્યું, પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે શું કરવું? એક ઇમોશનલી તમે બ્લેન્ક હોવ એવું પણ થાય કે તમે જેની સાથે તૈયારી કરતા હોય એ લોકો લગભગ એ પાર નથી પહોંચ્યા, તમે પહોંચ્યા છો, તો તમે પહોંચ્યા છોનો આનંદ તમે ઉજાણી કરશો કે પછી જેની સાથે, જેના સથવારે અહીંયા સુધી આવ્યા છો એ ન પહોંચી શક્યા છે તેના ખભે તમે સાંત્વના આપવા માટે હાથ મૂકશો? આ બહુ ઇમોશનલી, અને યુપીએસસી એટલા માટે જ બહુ ટફ, અને એ નોટ ઓન્લી ફાઇનાન્શિયલી, ઇમોશનલી, સોશિયલી બહુ બધી રીતે એ પરીક્ષાઓ લઈ લે છે. તો આવું કંઈ તમારું થયું ખરું કે જ્યારે તમે મિત્રોને પ્રાયોરિટી આપશો, મારી ઉજાણી કે મારા મિત્રો? હા, આ બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે સર, કારણ કે આવું જ થઈ રહ્યું છે કે અમે બહુ જ મોટું ફ્રેન્ડ સર્કલ હતા જે ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે દિલ્હી સાથે ગયા હતા, અને એ બધા લોકોમાંથી ઘણા લોકોનું આજે સિલેક્શન નથી થયું. તો મને મારો સિલેક્શનનો આનંદ જરૂર છે, પણ એમના સિલેક્શન ના થયો એનો દુઃખ પણ ઘણું છે. અને સર, આ તૈયારીમાં એવું જ થયું લાગે કે હવે ફાઇનલી એમને ફરી એ પ્રોસેસથી ગુજરવું પડશે, તો બહુ જ દુઃખ થાય છે. પણ સર, એવું હતું કે જ્યારે મારું રિઝલ્ટ આવ્યું
ત્યારે મને એવું પણ લાગ્યું છે કે સર કદાચ હું જેટલો ખુશ નહીં હોઉં ને એનાથી વધુ મારા મિત્રો ખુશ હતા. મને મારો ફોન કોલ આવ્યા, મેસેજ આવ્યા, હું થાકી ગયો હતો સર કે એટલા બધા ફોન્સ, મને એટલા બધા વિશેસ આવ્યા છે. અને જ્યારે હું મારા દોસ્તોને જઈને મળ્યો છું તો એમના ચહેરાની ખુશી ઉપરથી મને લાગ્યું હતું કે મેં કાંઈ મોટું હાસિલ કરી લીધું છે સર. વાહ વાહ. તમે અત્યારે એક મસ્ત મને આમ યાદ આવ્યું, એટલે કનેક્શન છે. તમે SVNITમાંથી તમારું ગ્રેજ્યુએશન કર્યું છે, બીટેક કર્યું છે, અને તમે કેમ કે લાગે છે રેન્ક પરથી તમે IPS ઓફિસર બનશો તો તમે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદ ખાતે તાલીમ લેશો. તો વલ્લભભાઈ પટેલની એક ઇન્સ્ટિટ્યૂટ એમના નામથી જે છે એમાંથી તમે બીજી એકેડમીમાં જઈ રહ્યા છો. વલ્લભભાઈ પટેલનું તમારા વાંચનમાં કે તમારા અભ્યાસમાં કેટલું તમે એમના પર વાંચન કર્યું છે, કે તમારું કેટલું તમને અસર લાગે છે તમારા પર? એકચ્યુઅલી જોવા જઈએ તો સરદાર પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, અટલ બિહારી વાજપેયીજી, ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકર, આવા બધા લોગ મારા રોલ મોડલ્સ રહ્યા છે હંમેશા. અને જેમ આપણે અત્યારે વાત કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની, તો હી ઇઝ કોલ્ડ એઝ ધી આયરન મેન ઓફ ઇન્ડિયા. અને ધ લેવલ ઓફ ડિસિઝન મેકિંગ પાવર, જે રીતે એમને સ્ટ્રેટેજિકલી વસ્તુઓને હેન્ડલ કરી છે, તો એમના વ્યક્તિત્વની છાપ મારા ઉપર બહુ પડી છે. કે એક ડિસિઝન લેવું, ધ ક્લેરિટી ઇન ધ માઇન્ડ, કે આપણે ક્યારે કઈ રીતે બધી વસ્તુને હેન્ડલ કરવી અને કેટલું સ્ટ્રેટેજિકલી વસ્તુઓ કરવી. તો આઈ રિયલી બિલીવ કે સરદાર વલ્લભભાઈ પટેલથી મેં બે વસ્તુ જરૂર શીખી છે. એક છે સર હમ્બલનેસ, ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ સર. કેમ કે કદાચ એવું કહેવાય છે કે એમને આટલું મોટી હસ્તી હતા, બટ સ્ટીલ એમને એમની લાઈફ બહુ જ ગ્રાઉન્ડ લેવલેથી વિતાવી હતી. બહુ જ સિમ્પલ એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હતું. તો હું એ વસ્તુથી બહુ જ ઇન્સ્પાયર્ડ છું. અને સર એમનું ડિસિઝન મેકિંગ, એમનું ઓર્ગેનાઇઝિંગ એબિલિટી, જ્યારે જેમ કહેવાય છે કે એમને બધા પ્રિન્સલી સ્ટેટ્સને સાથે જોડ્યા હતા, તો એ પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલનો આ દેશને જોડવામાં બહુ જ મોટો રોલ હતો. અને સાથે સાથે સર સિવિલ સર્વિસીસમાં પણ એમને સિવિલ સર્વિસીસને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કીધું છે. યસ. તો હું રિયલી સરદાર વલ્લભભાઈ પટેલથી ઇન્સ્પાયર્ડ છું. બહુ જ જલ્દી, લગભગ 1 મહિના પછી જ આપણે નેશનલ સિવિલ સર્વિસીસ ડે ઉજવીશું, કારણ કે એમણે બધા સિવિલ સર્વન્ટ્સને એડ્રેસ કર્યા હતા એપ્રિલ મહિનાની લગભગ 22 તારીખે, કે જેના લીધે એ દિવસને આજે પણ આપણે ઉજવીએ છીએ. વલ્લભભાઈ પટેલનું યોગદાન તો બહુ અલગ જ રહ્યું છે, પણ તમારા અંગત જીવનમાં પણ એમનું ખાસું એવું દેખાય છે, કારણ કે તમે જ્યાંથી ભણ્યા, કે જ્યાં ભણવા જવું કે ટ્રેનિંગ લેવા જવાનું થશે, કે પછી તમે જ્યાં જોબ કરો છો કે જ્યાં રહો છો, ઘણી બધી જગ્યાએ વલ્લભભાઈ પટેલનું નામ આવી રહ્યું હશે. એટલે તમે હમણાં જ કંઈક જે વાત કરતા હતા એ જ મને કનેક્ટ થઈ રહી છે કે તમારા ફોર્મમાં તમારા નામ કરતાં વલ્લભભાઈ પટેલનું નામ વધારે વખત આવી રહ્યું છે. સાચી વાત છે. એટલે એ એક અલગ જ જોડાણ છે, એટલે મને પૂછવાનું મન થયું. અને જો આપણે લોકો જઈ રહ્યા છીએ આ શોના સમાપ્તિ તરફ, તો મને પૂછવાનું મન થાય કે જે એસ્પિરન્ટ્સ અત્યારે મહેનત કરી રહ્યા છે એને કંઈ કહેવું હોય ટેસ્ટ સિરીઝ વિશે, કેમ કે તમારું સૌથી જેને કહેવાય કે ચેન્જ પોઈન્ટ, જેને કહેવાય ગેમ ચેન્જ જ્યાં થઈ, એ તમારી સ્ટ્રેટેજી ચેન્જ કરવાથી હતી. એ તમારા લગભગ ટેસ્ટ સિરીઝ એન્ડ પેપર સોલ્વિંગ્સથી હતી. તો તમે જો એસ્પિરન્ટ્સને કંઈ કહેવા માંગતા હોય તો શું કહેશો? હું એસ્પાયરન્ટ્સને એમ જરૂર કહીશ કે આમાં એવું થઈ શકે છે કે આપણે સફળતા મેળવવા માટે એકથી વધુ પ્રયાસ કરવા પડે, તો એ પ્રયાસ કરવાથી આપણે ઝીઝકવું ના જોઈએ. અને બીજું એવું રહ્યું છે કે આપણે બહુ સ્ટ્રેટેજિકલી આગળ વધવું જોઈએ. આપણે પોતાનો દિવસમાં કેટલું ક્યારે વાંચવું એ સમય પ્રોપર ફાળવવો જોઈએ. અને હું એમ કહીશ કે મહેનત બધા જ કરી રહ્યા છે, પણ હું એમ કહીશ કે મહેનત પ્રોપર ડાયરેક્શનમાં કરવી, યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવી. અને અગર સર કોઈ વસ્તુ એવું હોય છે કે કોઈ તમને ઓલરેડી તમારું કામ ઘટાડીને આપી રહ્યું છે, ફોર એક્ઝામ્પલ ટેસ્ટ સિરીઝ જે હોય, ફોર એક્ઝામ્પલ મેન્ટરશિપ પ્રોગ્રામ્સ જે હોય, એ બધા તમને ઓલરેડી તમારું ભાર ઓછું કરે છે. તો હું એમ માનીશ કે આવા બધા કોર્સીસનો હેલ્પ લેવો. અને બીજું એમ છે કે પોતા ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે સર, કેમ કે આજ નહીં તો કાલ તમને સફળતા મળવાની છે. અને જે બેઝિક રિસોર્સિસ છે એના ઉપર લાગી રહેવું અને પોતાના ઉપર વિશ્વાસ રાખવો. પોતાની એક યુનિક સ્ટાઇલ ઓફ રાઇટિંગ. સર બધા છે ને પ્રિલિમ્સ ઉપર વધારે ફોકસ કરતા હોય છે, બટ એકચ્યુઅલી મેન્સ જે એક્ઝામ છે એ ગેમ ચેન્જર હોય છે. અને પર્સનાલિટી ટેસ્ટ પણ બહુ જ મોટો રોલ બનાવે છે. તો આ તૈયારી છે ને સર, એવું નથી હોતું કે આપણે ખાલી પહેલાં પ્રિલિમ્સની તૈયારી કરીએ. આ તૈયારી એક આખી ક્યુમ્યુલેટિવ છે, કે આપણે આખું બંડલમાં છે, પેકેજમાં છે, કે તમારે
ફક્ત MCQની નહીં, રાઇટિંગની પણ પ્રેક્ટિસ કરવી જોઈએ અને પોતાની પર્સનાલિટીને ઉજાગર કરવા માટે સારા એક્સપોઝર લેવું જોઈએ. તો હું એમ કહીશ કે જેટલું બને એટલું સારા વ્યક્તિઓ સાથે મળવું, સારું વાંચન રાખવું. સર, બુક રીડિંગ ક્યારે બંધ ના કરવી જોઈએ, સારું સાંભળવું, સારું કન્ટેન્ટ આપણે પોતાની અંદર લેવું જોઈએ સર. એટલે જ્યારે તમે ટેસ્ટ સિરીઝ કહ્યું ત્યારે મને સ્પેસિફિકલી પૂછવાનું મન થાય છે કે ઇઝ ધેર એની આઈડિયલ નંબર ઓફ ટેસ્ટ કે ટેસ્ટ સિરીઝ કે નંબર ઓફ પેપર્સ જે સોલ્વ કરવા કે લખવા? કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે છેલ્લા 10 દિવસમાં જ લખવા માટે હું બેસું, એવું ન થઈ જાય. એના માટે જો તમે એને સ્પેસિફિકલી એડ્રેસ કરી શકો તો. સર, હું મારા પોતાના પર્સનલ જ એક્સપિરિયન્સ વાત કરું તો જેમ કે પ્રિલિમ્સ વખતે ધીસ ટાઈમ યસ આઈ ચોઝ કે હું PYQs ઉપર વધારે ફોકસ કરું, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ઉપર વધારે ફોકસ કરું. અને બીજા જે માર્કેટમાં ક્વેશ્ચન્સ આવે છે એ તો સારા જ હોય છે, બટ સર મેં કર્યું હતું કે 2013થી લઈને 24 સુધીના મેં PYQsને ઝેરોક્સ કરાવી હતી અને હું એને સમયબદ્ધ રીતે એટેમ્પ્ટ કરતો હતો. અને એ જ રીતે સર મેં મેન્સની તૈયારીમાં છેલ્લા 5 વર્ષના પેપર્સને મેં રાઇટિંગ એટેમ્પ્ટ કર્યું હતું. તો સર એક ચોક્કસ આંકડો જરૂર નથી હોતો, કારણ કે આમાં જ્યાં સુધી તમને કોન્ફિડન્સ ના આવે ત્યાં સુધી વ્યક્તિ કરતા હોય છે. બટ હું એવું કહીશ કે સર ઓવરડુ ના કરવું જોઈએ, કોઈ પણ અતિની ગતિ નથી હોતી. એ રીતે સર કોઈ પણ વસ્તુ વધારે થઈ જાય એ પણ ખરાબ હોય છે. એટલે સર એક મર્યાદામાં કરવી જોઈએ અને જ્યારે તમને લાગે કે નાઉ આઈ એમ કોન્ફિડન્ટ, ત્યારે આપણે એ વસ્તુથી સેટિસ્ફાઈ થઈ આગળ ફાઇનલ એટેમ્પ માટે જવું જોઈએ સર. વાહ. અને જો તમે સજેસ્ટ કરવા માંગો કયા મેગેઝિન્સ કે કયા સાહિત્ય વાંચવા, તો એ કયા હશે? હા, હું એમ કહીશ કે ન્યૂઝપેપરમાં હું ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાનું બહુ જ પસંદ કરતો હતો. અને સાથોસાથ હું ટીવીમાં જોવા જઈએ તો એક ફર્સ્ટ પોસ્ટ કરીને ચેનલ આવે છે, યુટ્યુબ ઉપર છે, એ પસંદ કરતો હતો. અને સ્ટડી IQ IAS અંકિત અગ્રવાલ સરના વિડીયોઝ પસંદ કરતો હતો. અને સાથે સાથે જે તમે કોઈ જગ્યાએથી કોચિંગ લીધું હોય, જેમ કે દિલ્હીમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એ બહુ જ સારી છે. અને હું ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો એમ જ કહીશ કે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યૂટ જેવી બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી, કેમ કે એમને મને બહુ જ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપ્યો છે. એ પ્રિલિમ્સ હોય, મેન્સ હોય કે ઇન્ટરવ્યૂમાં, આ બધી જ વસ્તુ જે મેં જણાવી કે રિસોર્સિસ અથવા ટેસ્ટ સિરીઝ અને મોક ઇન્ટરવ્યૂઝ, એ બધું જ સ્પીપા પ્રદાન કરે છે, સ્પીપા આપે છે અને કન્ટિન્યુઅસ સપોર્ટ આપે છે. તો આ બધી વસ્તુ, આ રિસોર્સિસ છે જે હું રેકમેન્ડ કરીશ છોકરાઓને. છેલ્લો પ્રશ્ન, પર્સનાલિટી ટેસ્ટને લઈને તમે જે પેનલની સમક્ષ અપિયર થયા હતા એ અનુભવ કેવો રહ્યો? ખાસ કરીને કારણ કે દાસા સાહેબનું અલગ જ જોડાણ GPSC અને એસ્પિરન્ટ સાથે ગુજરાતના તો તમામ એસ્પિરન્ટ્સે એમનો આભાર બહુ જ માનતા હોય છે. તો તમારી પેનલ પણ એ જ હતી, તો તમારો એ અનુભવ કેવો રહ્યો એ વિશે વાત કરીએ. સર, UPSC પેનલમાં અંદર જવું, એ ઇન્ટરવ્યૂ બહુ જ અલગ મુમેન્ટ હતું સર. કે લાઈક જે વસ્તુ આપણે હંમેશા કદાચ સપનાઓમાં વિચારી હોય યા બસ પિક્ચરોમાં જ જોઈ હોય, એ જ્યારે મુમેન્ટ મારે સામે થઈ રહી હતી તો મને બહુ જ સારો અનુભવ થઈ રહ્યો હતો. અને સર એ ત્યારે આપણે જોઈએ છીએ કે જે ધ લેવલ ઓફ ક્વેશ્ચન્સ દે આસ્ક, કે એવું કહેવાય છે કે જ્યાં આપણો વિચાર એન્ડ થાય છે ત્યાં UPSC બોર્ડ મેમ્બર્સનો વિચાર શરૂ થાય છે. એટલે એમના બહુ જ સારા ક્વેશ્ચન્સ હોતા હતા, બહુ જ ડિટેલ્ડ એનાલિસિસ હોય કે એમને મારા હિસાબથી સર ચંદ મિનિટોમાં વ્યક્તિને ઓળખી જાય છે કે આમની શું કેલિબર હશે, આમને આપણે કેવા ક્વેશ્ચન પૂછવા જોઈએ. અને એ ઇન્ટરવ્યૂવાળો અનુભવ હું કહીશ કે એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ હતો સર. અચ્છા, વારંવાર ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર અમુક રીલ્સ આવતી હોય છે કે આવો પ્રશ્ન પૂછાઈ શકે, આવો પ્રશ્ન, અને એવું લાગે કે આવું છે કે કેવું છે, તો અમને થોડી હાઇલાઇટ ને હિન્ટ મળી શકે કેવા કેવા પ્રશ્નો હોઈ શકે? હા સર, પહેલાં હું એમ કહીશ કે આપણે રીલ્સમાં શું જોઈએ છીએ એ બધું જ ખોટું હોય છે સર. કારણ કે UPSC એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે અને એના મેમ્બર્સને પ્રોપરલી ટ્રેન કરવામાં આવે છે કે હાઉ ટુ ટેક અ પર્સનાલિટી ટેસ્ટ. તો સર, અને જે યુટ્યુબમાં રીલ્સ આવે છે, ઇટ ઇઝ અપ ટુ એન એક્સટેન્ટ બહુ હેલ્પફુલ હોય છે કે તમને કદાચ તમારી પબ્લિક સ્પીકિંગ યા ફિર તમારો ડર હટી જાય, એના માટે જરૂર સારું છે. અને તમે તમારા પર્સનલ ક્વેશ્ચન્સ જે આવે છે એ તમે કઈ રીતે ડીલ કરો છો એના માટે ઘણું હેલ્પફુલ હોય છે. બટ સર ઘણી વખતે ક્વેશ્ચન્સ થોડા મિસલીડિંગ હોય છે, ક્વેશ્ચન બહુ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરતા હોય છે. અને હું એ જ વસ્તુમાં આગળ જો પૂછું કે UPSCના પેનલ મેમ્બર્સના ક્વેશ્ચન્સ બહુ જ સારા હોય છે, બહુ જ એની અંદર સિરિયસનેસ હોય છે. એ ક્યારેય કોઈ જ
હસી મજાકવાળી વસ્તુ નથી હોતી. એમાં હંમેશા નેશન ફર્સ્ટ હોય છે, નેશનલ સિક્યોરિટી વિશે સવાલ હોય છે, અને ક્યારેય કોઈ ફેક્શન ક્રિએટ થાય, કોઈ કમ્યુનલ વસ્તુ આવે, કોઈ રિલિજિયન યા કોઈ પણ આવી વસ્તુ આવે એનું એમને ધ્યાન રાખે છે. અને કદાચ સર એમને એવું પણ કદાચ ભૂલથી પણ એવો સવાલ આવી જાય તો યુપીએસસીના મેમ્બર્સ ક્વેશ્ચન આસ્ક કરવાવાળાને અટકાવે છે કે ના સર, હું વિચારું છું કે આ સવાલ આપણે ના પૂછવો જોઈએ અને નેક્સ્ટ સવાલ પૂછો. તો સર બહુ જ સિરિયસનેસ હોય છે ઇન્ટરવ્યૂમાં સર. ઓકે, થેન્ક યુ વેરી મચ જૈનિશભાઈ, તમે આવ્યા અને તમે દર્શકો સાથે આટલી વાત કરી. અને ઘણા બધા એસ્પિરન્ટ્સ છે કે જે લોકોને ઘણા બધા ડાઉટ્સ સોલ્વ થઈ ગયા છે આ વાત સાંભળીને. તો ખૂબ ખૂબ આભાર કે તમે ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં આવ્યા. દર્શક મિત્રો, આજની આપણી વાતચીત જૈનિશભાઈ સાથેની અહીં પૂરી થાય છે.